હનીટેપની જાળમાં બે વિવાદી યુવાનોએ વેપારીના વૃદ્ધ પિતાનો યુવતી સાથેનો અશ્લીલ હાલતમાં વિડિયો બનાવી ધમકી આપી પહેલા ₹39 લાખની એફડી તોડાવી અને બાદમાં સેફમાંથી આશરે 130 તોલા સોનાના દાગીના તથા ચાંદીના દાગીના પડાવી લીધાનો આક્ષેપ થયો છે. ચોટાપુલ વિસ્તારમાં વેપારીના વૃદ્ધ પિતાને વિવાદી મેહુલ જાડિયા અને વિનોદ મનાનીએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે યુવતી સાથે મોજમજા કરવાનું કહીને તેમને પલસાણા ખાતેના ફાર્મહાઉસમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં યુવતી સાથે હની ટ્રેપમાં ફસાવીને મોટા મંદિર પાસે રહેતા મેહુલ જડિયા અને વિનોદ મનાનીએ વૃદ્ધના યુવતી સાથેના નગ્ન ફોટા અને વિડિયો બનાવી લીધા હતા. બાદમાં આ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ બ્લેકમેલ શરૂ કરી દીધું હતું. બીજી તરફ સમાજમાં ડર અને બદનામીના ભયથી ફફડી ઉઠેલા વૃદ્ધે પહેલા ₹39 લાખની એફડી તોડાવીને મેહુલ અને વિનોદને રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ સેફ ડિપોઝિટની ચાવી મેળવી તેની ડુપ્લિકેટ ચાવી બનાવી અને વૃદ્ધને સેફમાંથી દાગીના કાઢવા મજબૂર કર્યા હતા. આ કિંમતી દાગીના બારોબાર વેચી મારવામાં આવ્યા હતા. આ રીતે આશરે 130 તોલા સોનાના દાગીના, 5 કિલો ચાંદીના દાગીના તથા ચાંદીના સિક્કા કાઢી લેવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ આ દાગીના ચોટાપુલ વિસ્તારમાં રહેતા યુસુફ ચોકસીને વેચી દેવામાં આવ્યા હતા. બાદમાં કોઈને શંકા ન જાય તે માટે દાગીનાના ફોટાના આધારે ડુપ્લિકેટ દાગીના બનાવી સેફમાં મુકાવવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ બાદ વૃદ્ધે પરિવારજનોને શંકા જતા તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ફરિયાદી પુત્ર અને તેમના પિતા બંને મેહુલ અને વિનોદ પાસે વાત કરવા ગયા ત્યારે તેઓને જાનથી મારી નાખવાની તથા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.